ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ત્યાં 2 સપ્તાહમાં 40 લોકોની ધરપકડ કરી છે. 1040 ગુનામાં આરોપીની ધરપકડ થઈ છે અને 622 કરોડ રૂપિયાના નાણાંની સફળતાપૂર્વક જે કૌભાંડ થયું છે તેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગરની સાયબર બ્રાન્ચે મોટું કૌભાંડ પકડી પાડ્યું છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 2 સપ્તાહમાં 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 1040 ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 622 કરોડના નાણાં સફળતાપૂર્વક કાર્યવાહી થઈ છે. ભાવનગર બેંક ફ્રોડ મામલે 2 આરોપીની ધરપકડ કરવાની છે. મોબાઈલ ફોન, લેપટોપ, આઈડી કાર્ડ, બનાવટી બિલ મળ્યા છે. એપીએમસી ઊંઝા સાયબર ફ્રોડમાં ઝડપાયું છે. ફેક એકાઉન્ટ ખોલી ઓપરેટ કરવાના મામલે 2 આરોપીની ધરપકડ થઈ છે. 114 કરોડના સાયબર ફ્રોડમાં કાર્યવાહી થઈ છે. રાજકોટના બંધન બેંકના મેનેજરની પણ ધરપકડ કરવામાં છે. કુલ 4 આરોપીની ધરપકડ થઈ છે. ફ્રોડ ચાલી રહ્યું હતું તે દરમિયાન રાજકોટમાં કાર્યવાહી કરવામાં આવી હતી. ઓનલાઈન ફ્રોડ મામલે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. એસપી રાજદીપસિંહ ઝાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મ્યુલ એકાઉન્ટ ધારકોમાં એના હેન્ડલર હોય છે. બેંક પાસે રોકડ રકમ ઓછી હોય છે. મોટી રકમ ઉપાડવાની સહુલિયત આપતા હોય છે. 1 લાખ ઉપર 800 રૂપિયાનું કમિશન આરોપી વસૂલતા હતા. બંધન બેંકના મેનેજર 40 લાખ રૂપિયાનું આંગળીયું મેળવતા હતા અને આ બાબતમાં તેની ધરપકડ પણ કરવામાં આવી છે. 29,000 બિલ્ડિંગમાં આ પ્રકારના મતદાનો થયા છે. 60,000થી વધુ જે હોય એના ઉપર મ્યુલ એકાઉન્ટ હેન્ડલર હોય જે મલ્ટિપલ મ્યુલ એકાઉન્ટને ઓપરેટ કરતા હોય. તો જ્યારે પણ સાયબર ક્રાઇમના પૈસા આવે એટલે એમને મોટા જથ્થામાં પૈસા ઉપાડવા પડતા હોય. બેંક પાસે જનરલી કેશ ક્રંચ હોય છે. તો ત્યારે બેંક મેનેજર પોતાનું કમિશન લઈ અન્ય નાગરિકોને પૈસા ન આપે અને આમને તાત્કાલિક મોટી રકમ ઉપાડવાની જે સહુલિયત આપે એ ભૂમિકા બેંક મેનેજરે નિભાવી છે. 1 લાખ રૂપિયા એ સામાન્ય રીતે 600 થી 800 રૂપિયા કમિશન લેતા હોવાનું ધ્યાન પર આવેલું છે. આ રીતે મ્યુલના ભેગા કરેલા 40 લાખ રૂપિયા જ્યારે આરોપી આંગળીયું કરવા જતો હતો ત્યારે સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે લાઈવ રેડ કરી 40 લાખ રૂપિયા રિકવર કર્યા અને મેનેજરની પણ ધરપકડ કરેલી. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત છેલ્લા 2 અઠવાડિયામાં જે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ જેમાં તાજેતરમાં આપણે લગભગ 40 થી 50 જેટલા પીએઓને નવા નિમણૂક આપવામાં આવેલી છે અને એ અનુસંધાને અમે મ્યુલ હન્ટ 1.0 અગાઉ ઓપરેશન પાડવામાં આવેલી હતી અને ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત છેલ્લા 2 અઠવાડિયામાં અમે લોકોએ કુલ 40 માણસોને ધરપકડ કરવામાં આવેલી છે અને કુલ ક્રાઇમ 1040 જેટલા જે ગુનાઓ છે એને શોધ કરવામાં આવેલું છે અને લગભગ 622 જેટલા કરોડનો જે ટ્રાન્ઝેક્શન છે જે ફ્રોડ ટ્રાન્ઝેક્શન એને રોકવામાં સફળતાપૂર્વક થઈ છે. ભાવનગર માં જે કેસ બન્યું છે એમાં 181 જેટલા ફેક એકાઉન્ટ્સ એ ઓપરેટ કરતા હતા અને અગાઉનો પણ એક 81 એફઆઈઆર દાખલ થયેલી હતી અને એમાં 2 માણસોને પકડવામાં આવેલું છે. જે ટેકનિકલ એનાલિસિસ એન્ડ બેંક ટ્રાન્ઝેક્શન જેના આધારે અમે 2 માણસોને ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં મુકેશ દેવાભાઈ અને ફરદીન ખાન નાસિર ખાન પઠાણ કરીને 2 વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવેલી છે અને અમુક મુદ્દામાલ પણ એમાં કબજામાં લેવામાં આવેલું છે. એમાં મોબાઈલ ફોન્સ, લેપટોપ અને અલગ અલગ વ્યક્તિઓના આઈડી કાર્ડ મળેલ છે અને બનાવટી ઇનવોઇસ પણ એમાં મળેલું છે. એ પ્રકારનું જે સાયબર ફ્રોડ શોધ કરવામાં આવેલું છે અને બીજા જે ગુના છે એ એપીએમસી ઊંઝાનું છે. એમાં પણ આપણે દેશવ્યાપી એ સાયબર ફ્રોડ હતો. એમાં પણ આપણે 114 કરોડ જેટલું એ જે સાયબર ફ્રોડ છે અને જેમાં આંગળીયા પેઢી અને બાકી એપીએમસીના જે ફેક ફોર્મ છે એ ખોલીને ઉપયોગ કરતો હતો મ્યુલ એકાઉન્ટ ચલાવવા માટે. તો એને પણ આપણે પકડવામાં સફળતા થઈ છે અને એમાં પણ 2 વ્યક્તિઓને ધરપકડ કરવામાં આવેલી છે. અજય મહેન્દ્રભાઈ પટેલ કરીને અને દેવેન્દ્ર કાંતિલાલ પટેલ કરીને. તો એમાં પણ આપણે ખૂબ સફળતા મળી છે અને
ટોટલ સાયબર ફ્રોડ જે રીતે કીધું છે કે 125 જેટલા અને 114 કરોડની ટ્રાન્ઝેક્શન જે આપણે ધ્યાન પર આવે છે. આ સિવાય ઓપરેશન મ્યુલ હન્ટ રાજકોટમાં જે છે એમાં પણ એક લાઈવ જેટલા એટલે 40 લાખ રૂપિયા એ ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને તે વખતે પણ એમને લાઈવ પકડવામાં આવેલું છે અને એમાં એક બંધન બેંકના મેનેજરનું પણ સંડોવણી ધ્યાન ઉપર આવેલું છે. તો એ પ્રકારને આપણે 4 વ્યક્તિઓને આપણે ધરપકડ કરવામાં આવેલી છે. એક ચેતન નારાયણભાઈ અમલાની કરીને અને એક જતીન પ્રફુલ્લભાઈ કક્કડ કરીને અને એક કપિલભાઈ સુરેશભાઈ કોટક કરીને અને ચોથા વ્યક્તિ મહેન્દ્રભાઈ માધવજીભાઈ કોડિયા એ રીતનો એ 4 જણાને ત્યાં રાજકોટ ગુનામાં ધરપકડ કરવામાં આવી અને આવતા દિવસોમાં પણ આપણે એ સતત ચાલુ જ રહેશે અને મ્યુલ હન્ટ જે બેંકોની એકાઉન્ટ્સ ફ્રોડુલન્ટલી ડિપોઝિટ કરવામાં, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ડીમેટ યુપીઆઈ ફ્રોડ, ઓનલાઈન ફાઇનાન્શિયલ ઓર ઇન્ટરનેટ બેન્કિંગનું ફ્રોડ એ તમામ જે વ્યક્તિઓ કરે છે તો એના ઉપર આપણે સતત વોચ રહેશે અને જે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ આવતા દિવસોમાં પણ એ કાર્યવાહી જોરશોરથી ચાલુ રાખશે.